નમસ્કાર, નમો નમઃ. કેમ છો બધાય? મોજમાં, લહેરમાં, આનંદમાં, બગડા સટીને ધડબડાટીને ધાણા જીરો ચાલતું હશે, કારણ કે પરીક્ષા આવી ગઈ છે વાલા. ભૂકા બોલાવતા હશો ને બધા વિષયની તૈયારી થતી હશે ને સંસ્કૃતમાં ક્યાંક ક્યાંક સ્કૂલની અંદર કે બીજે ક્યાંય કે ભેગું નહીં થતું હોય તો હવે શું કરવું વાલા? તો મારા ને તમારા માટે છેલ્લે એક જ રસ્તો. શું? તો કે અભિષેક દવે છે ને, બરાબર ને? તો આવું મેં સાંભળ્યું એટલે વાત કરું છું. તો આજનો લેક્ચર એવો છે કે તમારા 3 માર્ક ખીચામાં મૂકી દેજો અને પરીક્ષા આવે ને ત્યારે ખીચામાંથી કાઢજો. ભાઈ આટલી ગેરંટી સાથે કહું છું. એટલે આટલું તો કરજો જ. તમે મને યાદ કરશો કે વાહ સાહેબ વાહ. અને એવું પણ બની શકે કે તમારી સ્કૂલમાં લેવાલી પરીક્ષા હોય એની અંદર પણ અત્યારે જે હું અર્થ વિસ્તાર આપીશ એ અર્થ વિસ્તારમાંથી એક અર્થ વિસ્તાર તો તમને દેખાણો જશે. આ મારી ગેરંટી જવાલા. અને મળ્યો હોય તમને પરીક્ષામાં પૂછાણો હોય તો નીચે કોમેન્ટ કરજો, અને નો પૂછાણો હોય તમારી સ્કૂલમાં તોય કોમેન્ટ કરજો, જેથી મને ખબર પડે. કારણ કે આપણે બધી જગ્યાએથી લેતા હોય, ખાલી આપણું સારું થાય એવું નહીં, આપણું ક્યાંક ખોટું હોય તો તમે નીચે કોમેન્ટ કરવાની, તો આપણે એ સુધારી નાખશું વાલા. પણ આઈએમપી આપું છું કે આટલું કરી લ્યો એટલે આપણો બેડો પાર. જી હા મિત્રો, છે પરિચય મંદિરમાં, દેવોને મારો અને મસ્જિદમાં ખુદા પણ મને ઓળખે છે. નથી વ્યક્તિત્વ કોઈનાથી ઈચ્છાનું મારું, જેટલા ઓળખે છે બધા તમારા પ્રતાપે ઓળખે છે. પહેલી વાર આવ્યા હોય વાયા વાયા ફરતા ફરતા રૂમઝૂમ કરતા ઘૂમતા ઘૂમતા ચેનલમાં આવી ગયા હોય, ઉપર કઈ કર્યું હોય સર્ચ બર્ચ ને અભિષેક દવે ઉપર જ દેખાઈ ગયો હોય તો સબસ્ક્રાઇબ જરૂર કરજો. ભવિષ્યમાં કામ આવે. સંસ્કૃતને ઉજાગર કરવાનું કામ કરું છું. તમારા બધાનો સાથ સહકાર હશે તો થોડીક સ્પીડમાં થશે, રાઈટ? તો સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો, તમારા મિત્રોને બને તો શેર કરજો, જેથી મને મોજડી આવે, આનંદડી આવે, તમારા માટે ભૂકા કાઢી જાય એવું આપણે મટીરીયલ લાવીએ. બરાબર? આવો શરૂઆત કરીએ. તો ભાઈ અર્થ વિસ્તારના આઈએમપી માં પહેલો જ આઈએમપી શ્લોક છે, સેવિતવ્યો મહાવૃક્ષ ફલછાયા સમન્વિત યદિ દૈવાત ફલમ નાસ્તિ છાયા કેન નિવાર્યતે. શું કરવાનું? સૌથી પહેલા આપણે એનો અનુવાદ લખવાનો કે ફળ અને છાયાવાળા વિશાળ વૃક્ષનું આપણે સેવન કરવું જોઈએ. જો ભાગ્યવશાત તેમાં ફળ નથી આવતા તો છાયાને કોણ નિવારી શકે, કોણ અટકાવી શકે? પછી એનો આપણે અર્થ વિસ્તાર કરવાનો. અર્થ વિસ્તારમાં શું કરી શકીએ કે ભાઈ ફળ અને છાયાવાળા વિશાળ ઘટાદાર વૃક્ષનું આપણે સેવન કરવાથી મધુર ફળો તેના છાયાનો લાભ મળે છે. વૃક્ષમાં ફળો ન આવતા હોય તો શું છાયો તો આપે છે, તેમ છાયામાં વિસામો લઈને શાંતિ મેળવી શકાય. મહાવૃક્ષની વાત કરી કવિ. મહાવૃક્ષ જેવા સમૃદ્ધ મહાપુરુષના શરણ લેવાનું કહે છે. એમાં મહાપુરુષના આશ્રય લેવાથી જરૂર લાભ. બરાબર? પછી આપણે કોઈ પણ મહાપુરુષ, અબ્દુલ કલામની વાત કરી શકો, સ્વામી વિવેકાનંદની વાત કરી શકો, આવા તમે ઘણા બધા વ્યક્તિઓની વાત કરી શકો. બરાબર? અને આટલું બધું પૂરું થાય પછી છેલ્લે તમારે એનો બોધ આપવાનો કે ભાઈ આ શ્લોકમાંથી તમને શું શીખ મળી. બરાબર? પછી બીજો, ચતુર્વિદ્યા ભજન્તે મામ ભવન્તિ સુકૃતિનો અર્જુનઃ આર્તો જિજ્ઞાસુરર્થાર્થે જ્ઞાની ચ ભરતર્ષભ. શું વાત કરી? પિતાજીનો શ્લોક છે, હે દિલમાં છું જયો. હે ભરત વંશના શ્રેષ્ઠ અર્જુન, પીડાયેલા, જિજ્ઞાસુ, સંસારને પદાર્થોને મેળવવા વાળી ઈચ્છા વાળા અને જ્ઞાની, એમ 4 પ્રકારના પુણ્યશાળી લોકો મને ભજે છે. હવે એ 4 પ્રકારના લોકો છે, 4 પ્રકારના લોકોની વાત કરવાની. આર્ત એટલે કેવો? દુખી માણસ, એની વાત. જિજ્ઞાસુ એટલે કેવું? તો કે ભગવાનના સ્વરૂપને જેને જાણવાની ઈચ્છા છે. અર્થાર્થી એટલે કે આ સંસારમાં રહે છે, ધન, પદ, સંતાન, પ્રતિષ્ઠા એ બધા માટે. અને જ્ઞાની તો કે ભાઈ જેને સંસારની બધી વસ્તુને મિથ્યા ગણીને જ્ઞાનને સમજીને આગળ વધ્યો છે, એના વિશેની વાત કરવાની. અને છેલ્લે આમાંથી આપણને શું બોધ મળ્યો, કોના જેવું થવું એ લખી નાખીએ એટલે આપણો બેડો. પછીનો મહત્વનો શ્લોક, કર્મણ્યેવા અધિકારસ્તે મા ફલેષુ કદાચન મા કર્મ ફલ હેતુર્ભુઃ માતે સંગસ્ત્વ કર્મણિ. હે આમાં આપણને કીધું કર્મ કરવા માં જ તારો અધિકાર છે, ફળની બાબતમાં ક્યારેય નહીં. એટલે કર્મના ફળની આશા વાળો તું થઈશ નહીં ને કર્મ ન કરવામાં તારી આસક્તિ ન થાય. એનો અર્થ વિસ્તાર છે. શ્રી કૃષ્ણ ભગવાને કીધું કે ભાઈ આપણું કામ શું છે વાલા? અત્યારે ભણવાનું. તો ભણી લ્યો બાપુ, એનું રિઝલ્ટની ચિંતા ન કરો, રિઝલ્ટ બેસ્ટ જ આવશે. પણ અત્યારે જો સરખું ભણેલા છીએ તો એના આધારે રિઝલ્ટ આવશે. તો મારું કામ અત્યારે શું છે બાળકો? મારું કામ છે ભણાવવાનું, તમારું કામ ભણવાનું.
આપણા બેયનું પરિણામ ક્યારે મળશે તો કે જ્યારે તમારું રિઝલ્ટ આવશે ત્યારે મારી મહેનત સફળ થશે અને તમારી મહેનત એ સફળ થશે. હવે મારી મહેનત મેં મારા પૂરતું કામ કરી લીધું, સમજી લો. હવેનું કામ પછી કોનું છે? તમારું. હવે જ્યારે બેયનું કામ ભેગું થાય ને ત્યારે રિઝલ્ટ આવશે ને, બાપુ મારે સ્ટેટસ મૂકતો ત્યારે હું થાકી જાઉં છું. છોકરાઓ કે સાહેબ કેટલાક સ્ટેટસ છે, 200 થી 250 સ્ટેટસ સુધી પહોંચી જાય છે. તો વિચારો એટલું ઇન્સ્ટાગ્રામ ની અંદર સ્ટોરી મેન્શન કરવી પડે, કારણ કે 100 માંથી 100, 99, 98, 97, જો કે હું 95 હેઠેના મૂકતો જ નહોતો, પણ આ તો 95 ની ઉપરના મૂકતો હતો ને એની અંદર આટલા આવતા. 80 માંથી 80 વાળા હતા, બરાબર. એનામાંથી 20 મેળાવે તો 100 માંથી 100 થઈ જતા. તો તમે એવું કરો અને અભિષેક દવે 2204 ઇન્સ્ટાગ્રામમાં જોડાઈ જાજો. એમાં આનંદ કરાવું છું, ભણાવવાનું કાંઈ નથી કરતો, મોજ કરી છે. તો એમાં તમે જોડાઈ જાઓ, મજા આવશે, આનંદ કરશું. અને બાકી ભણવાનું તો આમાં આપણે કરીએ જ છીએ, બરાબર. કારણ કે મોજમાં રહેવાનું બાપુ, જે હોય બાકી જેટલું છે એટલું આનંદ કરો. પૈસો બધાય મળવાનો જ છે, આનંદ મળતો નથી. એટલે આનંદ કરવાની ખાસ જરૂર છે ભણતા. હું ભણી લીધું એટલે આનંદ કરું, તમે ભણો એટલે તમે આનંદ કરશો પછી. આગળ યથા ચતુર્ભી કનકમ પરીક્ષતે નિઘર્ષણમ છેદન તાપ તાડને તથા ચતુર્ભી પુરુષમ પરીક્ષતે શ્રુતેન શીલેન ગુણેન કર્મણા. એવો મસ્ત મજાનો શ્લોક. જેમ ઘસવું, કાપવું, તપાવવું, ટીપવું એમ 4 ક્રિયાઓથી હોનાની પરીક્ષા થાય, તેમ જ્ઞાન, ચારિત્ર, ગુણ અને કર્મથી માણસની પરીક્ષા થાય. હવે અહીંયા આપણે લખવાનું કે 4 થી શું મળ્યું? સોનાને કાપવાથી, ઘસવાથી, તપાવવાથી, ટીપવાથી શું મળે? એવી રીતે માણસની પણ પરીક્ષા એના જ્ઞાન, એના ચારિત્ર્ય, એના ગુણ અને એના કર્મથી થતી હોય છે. આની આખી પીડીએફ મળી જશે, મૂંઝાતા નહીં. પછીનો શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ તત્પરઃ સંયતેન્દ્રિયઃ જ્ઞાનમ લબ્ધ્વા પરમ શાંતિમ અચિરેણાધિગચ્છતિ. હું જે આપું છું એ શોર્ટમાં છે, આમાં તમારે વધારો કરીને ઉદાહરણ ગોતીને લખવાના છો. એ કરજો પાછા, આટલું લખશો તો નહીં મજા આવે. સાવધાન અને જેની ઇન્દ્રિયો કાબુમાં હોય તેવા શ્રદ્ધાવાન પુરુષ જ્ઞાન પ્રાપ્ત કરે અને જ્ઞાન પ્રાપ્ત કરી અને ટૂંક સમયમાં તે પરમ શાંતિને પામે છે. ચલો, એના માટેનું આખો અર્થ વિસ્તાર છે, એ ખાસ બધાએ જોઈ લેવાનો. પછીનો છેલ્લા 2 માં જોઈએ. શિક્ષા ક્ષયં ગચ્છતિ કાલ પર્યયાત સુબદ્ધ મૂલાની પતંતિ પાદપા જલમ જલસ્થાન ગતમ ચ સુસ્યતિ હુત્તમ ચ દત્તમ ચ તથૈવ તિષ્ઠતિ. મારા ઘણા બધા ફેવરિટ શ્લોકમાંનો એક શ્લોક. વખત વીતતા કેળવણી નાશ પામે, ખૂબ જ મૂળવાળા વૃક્ષો છે સમય જતા પડી જાય, જળાશયનું રહેલું પાણી સુકાઈ જાય, પરંતુ હોમેલું ને આપેલું એમનું એમ રહે છે. બરાબર. અત્યારે હું આપી રહ્યો છું, તમારું પણ આપવાનું છે. શું 11 લોકો પાસે ચેનલને સબસ્ક્રાઇબ કરાવવાની આ તમારી ફી છે આ વિડિયોની. બરાબર. ભગવાન જોવે છે, બ્રાહ્મણ જો સમજી લેજો. બરાબર. તમારા માટે મહેનત કરતો હોય તમારે સામે ચેનલને આગળ વધારવા માટે, કારણ કે એકલા હાથે ચેનલને ચલાવી રહ્યા હોય અને એમાં જો તમે મદદ કરો એટલે જાજા હાથ રડિયામણા. એટલે આપણી ચેનલ અત્યારે પણ શિખરો સર કરી રહી છે. ગુજરાતમાં સંસ્કૃત વિષયમાં સૌથી શ્રેષ્ઠ પદ ઉપર આપણી ચેનલ છે. હવે આપણે એને એક પદ અપાવવું છે, 1 લાખ સબસ્ક્રાઇબર પહોંચાડીએ. તમે વિચારો, અને એનું જે મેડલ આવે એટલે આખી ભવ્ય બધું છાપ કેવી થાય સંસ્કૃત. અત્યારે તમે ઉપર સર્ચ કરો સંસ્કૃત યુટ્યુબમાં, લગભગ 4-5 વિડીયોમાંથી એક વિડીયો તો આપણો તમને સર્ચ કરો એટલે દેખાશે. હા કે ના? કોમેન્ટ કરજો ભાઈ, તો મને મોજ આવે. ચલો, આ ખાસ કરવાનું. અને એના પછીનો એકાદ 2 શ્લોકમાં છેલ્લો. સુખમ હિ દુઃખાન્યનુભૂય શોભતે ઘનાંધકારે સ્વિવદીપ દર્શનમ સુખાતુયો યાતિ નરો દરિદ્રતા ધૃત શરીરેણ અમૃત સજીવતિ. છેલ્લેજી કહી દઈશું આમાંથી આઈએમપી શું ઉભા રહેજો. મને કહો, સુખ ખરેખર દુઃખને અનુભવીને શોભે. ગાઢ અંધકારમાં દીવાનું દર્શન હોય. જે માણસ સુખમાંથી ગરીબાઈમાં આવી પડે છે તે શરીર ધારણ કરેલો હોવા છતાં મરેલાની માફક જીવે છે. તો શ્લોકનો અર્થ વિસ્તાર કરી લેવાનો, એનું ઉદાહરણ મૂકવાનું. અને છેલ્લો શ્લોક વજ્રાદપી કઠોરાણી. આ મોસ્ટ એમપી છે, ઘણીવાર આવી જતો હોય. મૃદુની કુસુમાદપી લોકોત્તરાણામ ચેતાંસી કોનો વિજ્ઞાતુમ હર્ષિ.
સામાન્ય લોકોથી ચડિયાતી કોટીના લોકોના મન વજ્ર કરતા પણ કઠોર હોય, બરાબર, અને ફૂલ કરતા પણ કોમળ હોય એવી આપણને અહીંયા વાત કરવામાં આવેલી છે. તો આપણો આ મસ્ત મજાનો નાનકડો અને નાજુકડો વિડિયો મિત્રો આટલા અર્થ વિસ્તાર કરજો. હવે આ અર્થ વિસ્તાર કયા ચેપ્ટરમાંથી છે? 7, 13 અને 20. આમાંથી તમારો અર્થ વિસ્તાર એક આવશે. 3 ચેપ્ટરના અર્થ વિસ્તાર કરી લેજો. આની પીડીએફ તમને એમ ધ લર્નિંગ એપ એપ્લિકેશનમાં મળી જશે. અને બીજી વસ્તુ એ કે તમે કોર્સ લેવાનો હોય તો ધ્યેય પેપર સેટ કોર્સ લઈ લેજો. સંસ્કૃતમાં માર્ક આવશે ને આવશે, એની જવાબદારી મારી છે. તો મિત્રો આવી રીતે અલગ અંદાજમાં, અલગ રીતમાં, અલગ જુનૂનમાં, અલગ જુસ્સામાં ફરીથી વિડીયોમાં મળીશું. ઉપર કાર્ડ ફરતા તેમાંથી કોઈ પણ કાર્ડ જો, આખું પ્લેલિસ્ટ આવશે, બધા વિડીયો જોઈ લ્યો. માર્ક 80 માંથી 80 આવશે. કયો પ્રશ્ન પૂછાય, કયો નો પૂછાય, વિભાગ A B C D બધા આગલા વિડીયો મૂકી દીધેલા છે, બધા જોઈ લેજો. નેક્સ્ટ વિડીયોમાં ફરીથી અલગ રીતમાં, અલગ અંદાજમાં, અલગ જુનૂનમાં, અલગ જુસ્સાથી મળીશ. પણ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ત્યાં સુધી બધાને થેન્ક યુ, નમો નમઃ, જય હિન્દ, આવજો.